સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટથી હાહાકાર મચ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય ભારતમાં પણ કોરોનાના નવા કેસ નોંધાયા છે। વેરિયન્ટના નવા કેસ જોવા મળ્યા છે। અલગ અલગ રાજ્યોમાં નવા વેરિયન્ટના કેસો નોંધાયા છે। નવા કેસને લઈને રાજ્ય સરકાર પણ સતર્ક બની છે। સુરત પાલિકા સંચાલિત હોસ્પિટલોને સૂચના પણ આપી દેવામાં આવી છે। એલર્ટ મોડમાં આવી ગયા છે તો આરોગ્ય તંત્ર પણ એક્શન મોડ આવી ગયું છે। સાથે જ કહી શકાય કે આગોતરી તૈયારીઓ પણ હોસ્પિટલમાં કરી દેવામાં આવી છે। ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટથી હાહાકાર મચ્યો છે અને ભારતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટના કેસો નોંધાયા છે। તો 500 થી વધુ વેન્ટિલેટર તેમજ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ તૈયાર કરી દેવામાં આવ્યો છે। આગોતરા જે કહી શકાય કે તૈયારીઓ કરી દેવામાં આવી છે। ઓક્સિજન પ્લાન્ટ તેમજ દવાઓનો સ્ટોકની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને સાથે જ જરૂર પડે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઉભો કરાશે। તો કહી શકાય કે અલગ અલગ રાજ્યોમાં નવા વેરિયન્ટની અસર જોવા મળી છે અને કેસ પણ નોંધાય છે। તો સુરત પાલિકા સંચાલિત હોસ્પિટલોને સૂચના આપી દેવામાં આવી છે। આગોતરી તૈયાર કરી દેવામાં આવી છે। તો સાથે જ કહી શકાય કે નવા કેસને લઈને રાજ્ય સરકાર એલર્ટ બન્યું છે, સતર્ક બની છે। અલગ અલગ રાજ્યોમાં નવા વેરિયન્ટના કેસો નોંધાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટથી હાહાકાર મચ્યો છે, ભારતમાં પણ તેના કેસ જોવા મળ્યા છે, શું માહિતી? ચોક્કસ જે પ્રકારે ફરીથી ચીનમાં જે કોરોના નો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર દુનિયામાં ફફડાટ જોવા મળ્યો છે। ત્યારે ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પણ આ પ્રકારે જે કોરોનાના નવા વેરિયન્ટ આવે તેની પહેલા જ પૂર પહેલા પાળ બાંધવા જેવી સ્થિતિ કરવામાં આવી છે। ખાસ કરીને ભારતભરની વાત કરવામાં આવે તો સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કેસો જે છે ત્યાં નવા વેરિયન્ટના નોંધાયા છે, જેને લઈને રાજ્ય સરકાર ગુજરાત રાજ્ય સરકાર એલર્ટ થઈ છે અને તમામ હોસ્પિટલો જે છે ત્યાં ખાસ કરીને તકેદારીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવી છે અને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ હોય કે સિવિલ હોસ્પિટલ હોય, આ બંને હોસ્પિટલમાં તમામ જગ્યા ઉપર થઈને 500 જેટલા વેન્ટિલેટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ અને દવાઓ સહિતની જે વસ્તુઓ છે તે તમામ વસ્તુઓ હાથ વગી રાખવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રકારે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। ઓક્સિજન પ્લાન્ટ હોય કે કોઈ પણ વસ્તુ હોય તે તમામ વસ્તુઓ જે છે તે સુવિધા ઉભી કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે હોસ્પિટલની જરૂર પડે, અલાયદા વોર્ડની જરૂર પડે તો અલાયદો વોર્ડ પણ ઉભો કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ નવો જો પોઝિટિવ કેસ આવે તો તેમને સીધો તેમાં એડમિટ કરી શકાય। હાલ આરટીપીસીઆર ના જે કહી શકાય કે 12,000 જેટલા જે આરટીપીસીઆર ની કીટો છે તે રાખવામાં આવી છે। જરૂર પડે તેમને 16,000 કીટો પણ કરવામાં આવશે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે કોરોનાનો નવો વેરિયન્ટ જે છે ચીનમાં આવ્યો છે તેને લઈને સમગ્ર દુનિયામાં ફફડાટ જોવા મળ્યો છે, કારણ કે ત્યારબાદ ભારતમાં પણ નવા વેરિયન્ટના કેસ સામે આવ્યા હતા। એટલે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે આ ચીનમાં નવો વેરિયન્ટ આવ્યો છે તેને લઈને તકેદારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ આગવા પગલા લઈ લીધા છે અને તમામ જગ્યાઓ પર તૈયારી જે છે તે પૂર્ણ કરવામાં આવી છે। ખાસ કરીને આરટીપીસીઆર કિટથી માંડી દવા તેમજ પેરામેડિકલ સ્ટાફ અને હોસ્પિટલના જે બેડ હોય છે તે તમામ બેડો તેમજ અલાયદા વોર્ડથી પણ શરૂઆત જે છે તે કરવામાં આવશે। ખાસ કરીને જે પણ તમામ જગ્યાઓ છે તે તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવશે અને કહી શકાય કે જે પ્રકારે પોઝિટિવ કેસ આવે તેને પોઝિટિવ કેસને સીધો જ દાખલ કરી શકાય તે પ્રકારની તમામ તકેદારીઓ અને તૈયારીઓ કરી દેવામાં આવી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટથી હાહાકાર મચ્યો છે, ભારતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટના કેસો આવ્યા છે। તો સાથે જ કહી શકાય કે અલગ અલગ રાજ્યોમાં નવા વેરિયન્ટના કેસો પણ નોંધાયા છે। નવા કેસને લઈને રાજ્ય સરકાર સતર્ક બન્યું છે। 500 થી વધુ વેરિયન્ટ તેમજ વેન્ટિલેટર, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ તૈયાર કરી દેવામાં આવ્યો છે।